દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ મંજૂર। આ તારીખ 17-10-2025 શુક્રવારના રોજ સવારે 11 કલાકે દેવગઢ બારિયા નગરપાલિકાના 8 અપક્ષના જે સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી, જેમાં કોંગ્રેસના 2 અને ભારતીય જનતા પાર્ટીના 6 સભ્યો દ્વારા પ્રમુખ વિરુદ્ધ મતદાન કરવામાં આવ્યું। બીજેપીના પ્રમુખ સામે બીજેપીના જ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થનમાં મતદાન કર્યું। એક તરફ આજે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, તો બીજી તરફ દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે બીજેપી પક્ષના ચૂંટાયેલા પ્રમુખ ધર્મેશ કલાલ સામે કુલ 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં મતદાન કર્યું હતું। 24માંથી 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં મતદાન કરતા દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે રાજકીય માહોલ ગરમાયો છે। અવિશ્વાસની દરખાસ્તને લઈને સભા કરવામાં આવી છે। આજરોજ તારીખ 17-10-2025ના રોજ નગરપાલિકા પ્રમુખની સામે જે અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી અને અવિશ્વાસની દરખાસ્ત આજે પસાર થઈ છે, તેમાં અવિશ્વાસની દરખાસ્તને સમર્થન મળ્યું છે। તો એમાં ભાજપના કેટલા સભ્યોએ સમર્થન થયું છે? ભાજપની ભારતીય જનતા પાર્ટીની વાત છે, એટલે હું હાલ અત્યારે મને મારી પાર્ટીના હાઈકમાન્ડ જ્યાં સુધી કોઈ આદેશ નહીં કરે ત્યાં સુધી હું એ બાબતે કંઈ પણ પ્રતિક્રિયા આપી નહીં શકું। કુલ કેટલા સભ્યોએ સમર્થન થયું? સમર્થન 16। તમને કેટલા સભ્યોએ સમર્થન? 7 ને 8 સમજો ને એવું થયું। 7 અને 23 સાથે 24 એટલે 8 16 એમાં